હાઈટ ના જેવું થાઉં છે બચારો ને બાપુ થાઈટ ના પોતે ને અમારે છે બોલવાના બાર થાઉં છે। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ જોયો એ પ્રકારનો સ્ટેટસ બનાવતા શીખવાનો છું। તો વિડીયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની જરૂર પડશે। તો પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમારે પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં લાવી લેવાનું છે। આ રીતે પ્રોજેક્ટ અલાઇટ મોશનમાં લાવશો એટલે તમારે આ જે પ્રોજેક્ટ છે તે આ રીતે ઓપન થઈ જશે। આ રીતે ઓપન થઈ જાય એટલે સૌથી પહેલાં તો તમારે આ જે લેયર્સ હાઈડ હોય એ તમારે હાઈડમાંથી બધી લેયર્સ આ રીતે બહાર કાઢી લેવાની છે। આ રીતે બહાર કાઢ્યા બાદ તમારે આવી જવાનું છે આ રીતે નીચે આવી અને આ જે એડ ફોટોવાળો જે ઓપ્શન છે લેયર્સ એના ઉપર આવી જવાનું છે। એના ઉપર આવી અને તમારે કલર એન્ડ ફાઇલવાળા ઓપ્શન ઉપર જવાનું છે। એના ઉપર જઈ અને તમને આ જે સ્ટાર જેવું દેખાય છે એના ઉપર તમારે આ રીતે ક્લિક કરી દેવાનું છે। આ રીતે ક્લિક કરી અને તમારે આ રીતે અહીં ક્લિક કરી દેવાનું છે। અહીંયા ક્લિક કરજો એટલે તમારે આ રીતે ગેલેરીમાંથી તમારે જે ફોટો રાખવો હોય એ ફોટો આ રીતે તમારે એડ થઈ જશે। આ રીતે એડ થઈ જાય એટલે તમારે આ રીતે આગળ આવી જવાનું છે। આ રીતે 10 સેકન્ડ ઉપર આવી જવાનું છે અને અહીં જે એડ ફોટોવાળી લેયર છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને તમારે તેને પણ સેમ જ રીતે તમારે આ રીતે ફોટો એડ કરી લેવાનો છે। તો આ રીતે ફોટો એડ કરશો એટલે તમારે આ જે ફોટો છે તે આ રીતે એડ થઈ જશે। આ રીતે ફોટો એડ થઈ જાય એટલે તમારે આ રીતે ઉપર આવી જવાનું છે। ઉપર આવી અને આ જે ટેક્સ્ટ ગ્રુપ અને જે ઇફેક્ટ ગ્રુપ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને આ જે ટેક્સ્ટ ગ્રુપ છે એને તમારે આજે ઉપર 3 ડોટ છે એના ઉપર ક્લિક કરી અને આ રીતે અનગ્રુપ કરી લેવાનું છે। અનગ્રુપ કરી અને તમારે આ જે ઇફેક્ટ ગ્રુપ છે તેને પણ સેમ જ રીતે તમારે આ રીતે અનગ્રુપ કરી લેવાનું છે। તો આ રીતે અનગ્રુપ કરશો એટલે તમારે આ જે વિડીયો છે તે આ રીતે બનીને તૈયાર થઈ જશે।